વેલકમ ગાઈઝ, ફિઝિક્સ નોલેજ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે આપણે ભૌતિક વિજ્ઞાનની બે રાશિઓ વિશે સમજવાનું છે, પથલંબાઈ અને સ્થાનાંતર। તો સૌપ્રથમ આપણે સ્થાનાંતર વિશે સમજીશું કે સ્થાનાંતર કોને કહેવામાં આવે છે। તો માની લો કે પોઈન્ટ એ છે અને બીજો પોઈન્ટ છે બી। તમને કહેવામાં આવ્યું છે કે પોઈન્ટ એ થી તમારે પોઈન્ટ બી સુધી જવાનું છે। આ થઈ જશે તમારું પ્રારંભિક સ્થાન અને આ થઈ જશે તમારું અંતિમ સ્થાન। તો તમને કહેવામાં આવ્યું છે કે તમારે તમારા પ્રારંભિક સ્થાનથી તમારે અંતિમ સ્થાન પર જવાનું છે। તો તમે કોઈ પણ માર્ગ દ્વારા તમે ત્યાં સુધી પહોંચી શકો છો। તમે ચાહો તો આ રસ્તા દ્વારા આ માર્ગ દ્વારા પહોંચી શકો છો, કે તમે ચાહો તો ફરીને આમ જઈ શકો છો। તો તમે જે માર્ગ દ્વારા પ્રારંભિક બિંદુથી અંતિમ બિંદુ સુધી પહોંચશો એ માર્ગને કહેવામાં આવશે પથ લંબાઈ, એટલે કે એ માર્ગના અંતરને કહેવામાં આવશે તમારી પથ લંબાઈ, કે તમે કયા પથ પર ચાલીને અંતિમ બિંદુ સુધી પહોંચો છો તેને કહેવામાં આવશે પથ લંબાઈ। હવે સમજીએ કે સ્થાનાંતર કોને કહેવાય। તો કોઈ સમયગાળામાં કણના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે। એટલે કે તમારું પ્રારંભિક સ્થાન હતું આ અને અંતિમ સ્થાન થઈ ગયું પોઈન્ટ બી પર, તો તમારા સ્થાનમાં કેટલો ફેરફાર થયો? તો આ જે મિનિમમ ડિસ્ટન્સ છે એટલો જ ફેરફાર થયો, કે તમે હતા અહીંયા, હવે પહોંચી ગયા અહીંયા, તો તમે કેટલું અંતર કાપ્યું? તો તમે આટલો જ ફેરફાર થયો તમારા સ્થાનમાં। ભલે તમે અંતર વધારે કાપ્યું હોય, અંતર તમે ગમે એટલું કાપ્યું હોય, પણ તમારા સ્થાનમાં ફેરફાર ઓછો થાય છે, એટલે આ થશે તમારી આને કહેવામાં આવશે સ્થાનાંતર। પરંતુ જો કોઈ એવું કહે કે મારે આ સ્થાનથી જ એ પોઈન્ટથી બી પોઈન્ટ સુધી જઈ શકું છું, તો શું આને સ્થાનાંતર કહેવાશે કે પથ લંબાઈ? તો સ્થાનાંતર બી આ જ હશે અને પથ લંબાઈ બી આ જ હશે। તો એ કેસમાં તમારું સ્થાનાંતર અને પથ લંબાઈ એક જ હશે। તેથી આપણે સમજી શકીએ છીએ કે સ્થાનાંતર એ પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ પર આધાર રાખે છે, પરંતુ પથ લંબાઈ એ તમારા માર્ગ પર આધાર રાખે છે, તમે કુલ કેટલું અંતર કાપો છો તેના પર આધાર રાખે છે। હવે આપણે આને એક બીજા ઉદાહરણ દ્વારા સમજીએ। માની લો કે તમે એક પરિમાણીય ગતિ કરો છો, એટલે કે સીધા રસ્તા પર ગતિ કરો છો। તો પછી આ 0 કિલોમીટર છે, તમે આ તમારી પ્રારંભિક સ્થિતિ આ છે, તમારી પ્રારંભિક સ્થિતિ છે પોઈન્ટ એ, તો આ 0 હશે, આ 1 હશે, આ 2, તો આ બાજુ બી હું લઈ લઉં -1 અને -2। તો તમે તમારી ગતિ ચાલુ કરી, શરૂઆતમાં તમે હતા એ બિંદુ પર અને તમે ગયા ડાયરેક્ટ બિંદુ નંબર 2 પર, પછી તમે ત્યાંથી ફરી આવી ગયા બિંદુ નંબર 1 પર। તો હવે તમે સમજી શકો છો કે પથ લંબાઈ અને સ્થાનાંતર શું છે, કે પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો તફાવત શું છે। તો હવે તમે સમજી શકો છો કે તમે 2 કિલોમીટર જમણી બાજુ તમે 2 કિલોમીટર અંતર કાપ્યું અને ફરી ડાબી બાજુ 1 કિલોમીટર અંતર કાપ્યું। હવે પથ લંબાઈને આપણે કઈ રીતે સમજતા હતા, કે તમે કેટલું અંતર કાપ્યું, તમે કયા માર્ગ પર જઈને કેટલું અંતર કાપ્યું, એને આપણે પથ લંબાઈ કહેતા હતા। તો આપણે 2 કિલોમીટર અને આ પાછું 1 કિલોમીટર, એટલે ટોટલ આપણે અંતર કાપ્યું 3 કિલોમીટર, ટોટલ અંતર કાપ્યું 3 કિલોમીટર। તો પથ લંબાઈ આપણી કેટલી થશે? 3 કિલોમીટર। પરંતુ સ્થાનાંતર તો પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ પર આધાર રાખે છે। તો આપણે પ્રારંભિક બિંદુ થઈ ગયું એ અને અંતિમ બિંદુ થઈ ગયું અહીંયા આપણે લઈ લઈએ પોઈન્ટ નંબર બી, તો અંતિમ બિંદુ આવી ગયું ફરી 1 કિલોમીટર પર। તો 1 - 0 એટલે કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન। તો 1 - 0 એટલે કે આપણું સ્થાનાંતર થઈ ગયું 1 કિલોમીટર। તો હવે તમે સમજી ગયા હશો કે સ્થાનાંતર અને પથ લંબાઈ કઈ રીતે અલગ પડે છે। હવે આપણે અહીંયા સ્થાનાંતર અને પથ લંબાઈ દ્વિપરિમાણમાં જોઈશું। તો ધારો કે કોઈ માણસ અહીંયા આગળ પોઈન્ટ એ બિંદુ પર ઊભો છે
ત્યારબાદ એ 1 કિલોમીટર ઈસ્ટ બાજુ જાય છે, 1 કિલોમીટર નોર્થ બાજુ જાય છે, 1 કિલોમીટર, પછી 2 કિલોમીટર વેસ્ટ બાજુ જાય છે, અને ફરી 2 કિલોમીટર સાઉથ બાજુ જાય છે. તો હવે આપણને પૂછ્યું છે કે આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર કેટલું થાય તે શોધવાનું છે. તો પથ લંબાઈ તો આપણને સિમ્પલ ખબર જ છે કે એને જે માર્ગ નક્કી કર્યો હોય તે માર્ગ પર એને જેટલું અંતર કાપ્યું હોય તેને આપણે પથ લંબાઈ કહીએ છીએ. તો અહીંયાથી તો એ બિંદુ પરથી ઈસ્ટ બાજુ 1 કિલોમીટર થાય છે, એટલે આપણે સરવાળો કરીશું કે 1 કિલોમીટર અંતર કાપ્યું, પછી નોર્થ બાજુ હજુ 1 કિલોમીટર અંતર કાપે છે એટલે પ્લસ ફરી 1, અને વેસ્ટ બાજુ 2 કિલોમીટર અંતર કાપે છે એટલે 2 કિલોમીટર, અને સાઉથ બાજુ ફરી 2 કિલોમીટર કાપે છે એટલે ફરી 2 કિલોમીટર. તો ટોટલ પથ લંબાઈ એની કેટલી થશે? તો 2 ને 2 4 ને 1 5 ને 1 6 કિલોમીટર થશે એની પથ લંબાઈ. હવે આપણે શોધવાનું છે સ્થાનાંતર. તો સ્થાનાંતરને આપણે કઈ રીતે શોધીશું? સ્થાનાંતર શોધવા માટે આપણે જોઈ શકીએ છીએ કે આપણું અંતિમ બિંદુ છે આપણું બી. તો એ થી બી સુધી પહોંચવા માટે આપણે એ પ્રારંભિક બિંદુથી અંતિમ બિંદુ સુધીનું અંતરને આપણે સ્થાનાંતર કહીએ છીએ, કે પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચેનો તફાવત. તો આ અંતરને આપણે સ્થાનાંતર કહીએ છીએ. તો આપણું સ્થાનાંતર થશે આટલું. તો હવે આપણે સમજી શકીએ છીએ કે ઈસ્ટથી વેસ્ટ સુધી અને 2 કિલોમીટર આટલું કાપ્યું છે. હવે એમાંથી 1 કિલોમીટર આટલો ભાગ 1 કિલોમીટર છે, તો આ ભાગ પણ 1 કિલોમીટર થાય એટલે આ લખી દો 1 કિલોમીટર. હવે આ નોર્થથી સાઉથ સુધી આ ભાગ 2 કિલોમીટરનો છે અને આટલો 1 કિલોમીટરનો છે, તો આ બેનો બરાબર થશે એટલે આ 1 કિલોમીટર થશે, તો આ પણ 1 કિલોમીટર થશે. બરાબર. એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા 90નો ખૂણો બને છે. તો આપણે પાયથાગોરસના નિયમ મુજબ એ થી બી સુધીનું અંતર આપણે શોધી શકીએ છીએ. જો આપણે આને એમ નામ આપીએ અને આપણે આને એન નામ આપીએ, તો ત્રિકોણ એમ એન અને બીમાં આપણે બી એમની લંબાઈ શોધવાની છે. તો આપણે પાયથાગોરસના નિયમ મુજબ શોધી શકીએ છીએ કે કર્ણનો વર્ગ એટલે કે બી એમનો વર્ગ બરાબર એનબીનો વર્ગ, એનબીનો વર્ગ વત્તા એમએનનો વર્ગ, એમએનનો વર્ગ થશે. તો એમએન અને એનબી એ એક છે એટલે કે બી એમની કિંમત થશે બી એમનો વર્ગ બરાબર 1નો વર્ગ એટલે 1, એમએન બી 1 છે એટલે 1નો વર્ગ એટલે 1, એટલે આ થશે 2, અને આ વર્ગમૂળ એટલે આ થઈ ગયું બી એમ બરાબર બી એમનો વર્ગ બરાબર 2. હવે આપણને આગળ મળ્યું હતું બી એમનો વર્ગ બરાબર 2. તો બી એમની કિંમત કેટલી થશે આપણે શોધવાની છે? બી એમ થશે આપણું સ્થાનાંતર, એની કિંમત થશે વર્ગમૂળમાં 2. તો આપણું ટોટલ સ્થાનાંતર કેટલું થશે? વર્ગમૂળમાં 2. એટલે પથ લંબાઈ થઈ ગઈ આપણી 6 અને સ્થાનાંતર થઈ ગયું વર્ગમૂળમાં 2. આ રીતે આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર કોઈપણ દાખલામાં શોધી શકીએ છીએ. હવે આપણે સમજીશું પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચે શું તફાવત છે. તો આપણે જાણીએ છીએ કે આપણને પોઈન્ટ એ થી પોઈન્ટ બી સુધી પહોંચવાનું હતું, તો આપણે સ્થાનાંતર પથ લંબાઈ કોઈ બી લેતા હતા. 1 મિનિટ. તો આપણે પાઠ્યપુસ્તકમાં આપેલા ઉદાહરણ દ્વારા સમજીશું કે પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચે શું તફાવત છે. તો આપણે જોયું હતું કે પોઈન્ટ એ થી પોઈન્ટ બી સુધી પહોંચવા માટે પોઈન્ટ એથી ધારો કે લઈ લો અહીંયા હું પોઈન્ટ બી, તો પોઈન્ટ બી સુધી આપણે સૌપ્રથમ આગળ ગયા હતા 2 કિલોમીટર અને ફરી 1 કિલોમીટર પાછા આવ્યા હતા. તો આપણી પથ લંબાઈ કેટલી હતી? તો 2 અને પાછું 1 એટલે કુલ 3 કિલોમીટર જેટલું આપણે અંતર કાપ્યું. તો હવે આપણે કોઈ બી આ સ્કેલમાં કોઈ પણ જગ્યાએ જઈએ, જેમ કે આપણે વિચારીએ કે મારે -1 પર પહોંચવું છે,
તો હું ફરી 0 પર આવીશ અને ફરી -1 પર, તો મારું ટોટલ પથ લંબાઈ કેટલી થઈ જશે? 0 1 2, પછી ફરી પાછા 0 પર આવે એટલે 2 ને 2 4 અને ફરી 1, એટલે આપણે ટોટલ પથ લંબાઈ થઈ જશે મારી 5. પછી આપણે -2 પર જવું હશે તો થઈ જશે 6 કિલોમીટર જેટલું અંતર કાપ્યું ને આપણે. પછી ફરી -1 પર જવું હશે તો આપણી થઈ જશે પથ લંબાઈ 7, કારણ કે આપણે 7 કિલોમીટર અંતર કાપ્યું. એટલે કે આપણે જે અંતર કાપવાના છે એ તો આપણું ધન જ હોવાનું છે, કે ઋણ હોવાનું છે નહીં. આપણે ગમે એટલું અંતર કાપીએ, ફરી આપણે પોઈન્ટ એ પર આવી જઈએ તો 2 ને 2 4 ને 2 6 ને 2 8 કિલોમીટર જેટલું અંતર થઈ જાય. એટલે આપણે આમ કહી શકીએ કે પથ લંબાઈ હંમેશા ધન હોય છે. એટલે હું લખી દઉં, પથ લંબાઈ હંમેશા ધન હોય છે. પરંતુ જો આપણે સ્થાનાંતરની વાત કરીએ તો 1 મિનિટ, આપણે સ્થાનાંતરની વાત કરીએ તો આપણો પ્રારંભિક બિંદુ છે એ. હવે ધારો કે આપણે પોઈન્ટ બી પર પહોંચવું છે, એટલે અહીંયા તો આપણે ગમે એટલું ફરીને પોઈન્ટ બી પર પહોંચીએ, પરંતુ સ્થાનાંતર આધાર રાખે છે અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુ પર. તો હું અંતિમ બિંદુ માઇનસ પ્રારંભિક બિંદુ કરું, એટલે કે 1 - 0 કરું, 1 - 0 કરું તો આ થઈ જશે મારું એ. પરંતુ આપણે જો પોઈન્ટ બી પર પહોંચવાનું હોય, ધારો કે આપણે 2 કિલોમીટર ગમે એટલું ફરીને આપણે પોઈન્ટ બી પર પહોંચી ગયા, તો આપણું પ્રારંભિક બિંદુ થશે 0, એટલે અહીંયા આવી જશે પ્રારંભિક બિંદુમાં 0 અને અંતિમ બિંદુ થઈ જશે -1. એટલે તો પણ આપણું સ્થાનાંતર તો ધન જ રહે છે, પરંતુ કઈ બાજુ આપણે સ્થાનાંતર કર્યું? તો આપણે ડાબી બાજુ સ્થાનાંતર કર્યું. તો સ્થાનાંતરનું ઋણ નિશાની એ ફક્ત તેની દિશા દર્શાવે છે કે એ કઈ દિશામાં છે. એટલે સ્થાનાંતર માટે આપણને દિશાની જરૂર પડે છે કે કઈ દિશામાં આપણું સ્થાનાંતર થયું. પથ લંબાઈ માટે આપણને દિશાની જરૂર પડતી નથી, કારણ કે પથ લંબાઈ તો આપણે ગમે એટલું ફરીને બી આપણે એ અંતર પર પહોંચવાના છે. તો આપણે જેટલું અંતર કાપ્યું હશે એ જ અંતરને આપણે પથ લંબાઈ કહીએ છીએ. એટલે પથ લંબાઈ તો હંમેશા ધન જ રહે છે, પરંતુ કઈ દિશામાં આપણું સ્થાનાંતર થયું ને એ અગત્યનું છે. એટલા માટે આપણે સ્થાનાંતરને ધન, ઋણ કે શૂન્ય પણ હોઈ શકે છે, કારણ કે આપણે ગમે એટલું ફરીને ફરી 0 પર આવી જઈએ તો પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ તો એક જ થઈ જાય, એટલે આપણું સ્થાનાંતર થઈ ગયું 0. તો આપણે કહી શકીએ કે સ્થાનાંતર એ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે છે. પરંતુ આ ધન, ઋણ કે શૂન્ય એ ફક્ત સ્થાનાંતરની દિશા દર્શાવે છે એમ કહી શકીએ. બીજો તફાવત છે કે પથ લંબાઈ માટે દિશાની જરૂર પડતી નથી. પથ લંબાઈ માટે હમણાં જ આપણે જોયું કે દિશાની જરૂર પડતી નથી, એટલે પથ લંબાઈને દિશા નથી. જ્યારે સ્થાનાંતર માટે દિશાની જરૂર પડે છે, કારણ કે તેને ધન, ઋણ અને શૂન્ય આપણે લઈએ છીએ, એટલે આપણે સ્થાનાંતર માટે દિશાની જરૂર છે. સ્થાનાંતર માટે દિશાની જરૂર પડે છે, કારણ કે આપણે જોયું કે કઈ દિશામાં સ્થાનાંતર થાય છે એ અગત્યનું છે. એટલા માટે આપણે કહી શકીએ કે સ્થાનાંતર માટે દિશાની જરૂર પડે છે. પછી બીજું ઉદાહરણ જોયું કે આપણે એ થી બી પોઈન્ટ સુધી પહોંચવું છે, તો સ્થાનાંતર એટલે આ બંને વચ્ચેનું મિનિમમ ડિસ્ટન્સ. પરંતુ પથ લંબાઈને આપણે કહી દઈએ, પથ લંબાઈ તો કોઈ બી લઈ શકે છે, આ હોય. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સ્થાનાંતર એ સૌથી લઘુત્તમ અંતર છે, જ્યારે પથ લંબાઈ એ વધારે છે. એટલે કે આપણે આ પરથી કહી શકીએ કે પથ લંબાઈ એ સ્થાનાંતર જેટલી, એટલે કે એ થી બી જેટલી કાં તો એનાથી વધુ જ હોઈ શકે, તેનાથી ઓછી હોઈ ના શકે. મેં તમને કીધું કે એ થી બી એ પણ પથ લંબાઈ હોઈ શકે, એ થી બી આ પણ આપણી પથ લંબાઈ હોઈ શકે, પરંતુ ત્યારે આપણું પથ લંબાઈ અને સ્થાનાંતર સરખા થઈ જાય છે. એ કિસ્સામાં આપણા પથ લંબાઈ અને સ્થાનાંતર સરખા થઈ જાય છે. તો આના પરથી આપણે એવું નક્કી કરી શકીએ કે પથ લંબાઈ એ સ્થાનાંતર જેટલી અથવા તો તેનાથી વધુ હોઈ શકે. એટલે આપણે અહીંયા લખી શકીએ પથ લંબાઈ એ સ્થાનાંતર જેટલી
અથવા તેનાથી વધુ હોઈ શકે. તો આ ત્રણ તફાવત છે પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચે.